આંદોલનમાં ઘણી ભૂલો થતી હોય છે તો લોકો માફ કરી દેતા હોય છે. રાજકીય બાબતોની અંદર ભૂલોને માફી નથી હોતી, ભૂલોના પરિણામ ભોગવવા પડતા હોય છે. યાદ તારી જિંદગી થી જાતી નથી, દિલનું દર્દ સહેવાતું નથી, આવી ફિલિંગ છે. હવે સાચે સાચો સવાલ પૂછું, સાચે સાચો જવાબ આપજો, ડિપ્લોમેટિક નહીં, મારા હમ. ક્યાં વહી ગયું? એડવર્ટાઈઝ. અલ્પેશભાઈ જેવા સખત માણસને ક્યારેય પ્રેમ થયો? પ્રેમ થયો ને તો એ તો લગન કે આ જવાબ જોતો બાબતોમાં મદદરૂપ થવા ન માંગતા હોય તો કોઈ પણ વ્યક્તિને એમ કહી શકાય ને કે હોંસલો ન આપવો. સમાજ કે જેના માટે તમે તમારા જીવનનો 9 થી 10 વર્ષનો ભોગ આપ્યો, સમાજ કે જેના માટે તમે 1.5 વર્ષ જેલમાં રહ્યા, સમાજ કે જેના માટે આજની તારીખે પણ અલ્પેશ કથિરિયા કોર્ટના ધક્કા ખાય છે, એ સમાજે અલ્પેશ કથિરિયાને હું આપ્યું? સમાજની જે માંગ હતી એનાથી પણ વધારે સરકારશ્રી તરફથી એમને ફાયદો મળતો રહ્યો છે. અને આજે માત્ર પાટીદાર સમાજની સાથે 120 થી પણ વધારે જ્ઞાતિઓનો આમાં સમાવેશ કર્યો છે. કૃષ્ણ દવેની એક બહુ સરસ મજાની કવિતા છે, દેખાડે આમ કોઈ દેખાડે તેમ, દેખાડે આમ કોઈ દેખાડે તેમ, ધાર્યું નિશાન ક્યારેય ચૂકવાનું નહીં, આપણે તો આવળ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. લ્યો સાંભળો વાત પર. આજે આપણે એક એવા જ વ્યક્તિની વાત સાંભળવાના છીએ કે જેણે સમાજને ઉગાડ્યો પણ અને ઉગાર્યો પણ. અમે વાત કરવા જઈ રહ્યા છીએ, લેટ્સ બિગિન પોડકાસ્ટ વિથ મારા ગુરુ એટલે કે અલ્પેશ કથિરિયા. અલ્પેશભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ તમને અભિનંદન, ભારતીય જનતા પાર્ટી જોઈન કરી અને તમારા ભવિષ્યમાં તમે આગળ વધો એવી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌથી પહેલો મારો સવાલ એ છે કે અલ્પેશ કથિરિયા ગુજરાતનું એક એવું નામ કે જે સંગઠન માટે ખૂબ જ પ્રખ્યાત છે, નિર્વિવાદિત ચહેરો, પણ કહેવાય છે કે સંગઠન માટે પોતાનું બધું જ નોછાવર કરનાર વ્યક્તિ. તો પહેલો સવાલ એવો છે કે અલ્પેશ કથિરિયાની સાથે જે સાથીદારો છે એના માટે અલ્પેશભાઈની શું ભાવના છે, એમનું શું મહત્વ છે તમારા જીવનમાં? સાથીદારો 2015 થી લઈ અને આજ દિન સુધીમાં મારા જીવનની અંદર ખૂબ મહત્વનો ફાળો છે. અત્યાર સુધીમાં ચાહે સામાજિક કાર્ય માટે હોય, રાજકીય કાર્ય માટે હોય, પારિવારિક કાર્ય માટે હોય, કોઈ પણ પ્રકારના મદદ માટે એ ટીમ અમારી તૈયાર રહેતી હોય છે. અને સમગ્ર યુવાનો છે, એમાં વડીલો ખૂબ ઓછા છે અને યુથ અત્યારના સમયમાં દરેક ક્ષેત્રમાં એની માંગ પણ છે. અને આ યુવાનોની જે ટીમ છે જે અમારા જુસ્સાને ખૂબ મજબૂત બનાવે છે અને સાથોસાથ આજ દિન સુધી દરેક પ્રક્રિયામાં મારી સાથે પણ રહ્યા છે. એ ચાહે સમાજની લડાઈ હોય, આંદોલનની બાબત હોય, રાજકીય બાબત હોય, જેલમાં જવા સુધીની બાબતો હોય, કોઈ જગ્યાએ સંઘર્ષની બાબત હોય. એટલે એમ કહી શકાય કે સુખના જેટલા સાથીદાર છે એટલા જ સાથે દુઃખના પણ સાથીદાર છે. અલ્પેશભાઈ હંમેશા પીળી ટોપીમાં જોવા મળ્યા અત્યાર સુધી, અને હવે કેસરી ટોપીમાં જોવા મળવાના છે. રાજનૈતિક સફર કે જે હવે તમે ભારતીય જનતા પાર્ટી સાથે ખેડવાના છો, તો એમાં શું કરવા માંગો છો અને કઈ રીતે લોકોને અને સમાજને હવે મદદરૂપ થશો? દરેકના જીવનની એક પ્રક્રિયા હોય છે કે જે પ્રક્રિયા નિર્ધારિત કે નક્કી નથી હોતી. જ્યારે અમે આંદોલનની મુવમેન્ટ શરૂ કરી ત્યારે રાજકીય બાબતની કે રાજકીય ચોકઠાની કે રાજકીય પરિભાષાની કોઈ જાણકારી અમને હતી નહીં, કે રાજકારણ કરવા બાબતની પણ કોઈ. ત્યારે યુવાનો ખૂબ, અમે પણ, પોતે પણ ખૂબ નાની અમારી ઉંમર હતી. પણ જેમ જેમ આંદોલનની પ્રક્રિયા ધીમે ધીમે આગળ વધતી ગઈ, ઘણા વર્ષો સુધી આંદોલન ચાલ્યું, માંગણીઓ ઉમેરાણી, ઘણી બધી એ સમસ્યાઓ આવી, સંઘર્ષ થયો, સફળતાઓ મળી, પછી ધીમે ધીમે એમાં રાજકીય બાબતોનું ઇન્વોલ્વમેન્ટ થતું હોય છે. દરેક આંદોલનકારી અલગ અલગ પક્ષોમાં જતા હોય છે. કોઈ ઘણા બધા આંદોલનકારી મિત્રો એવા છે કે હજી એ પક્ષમાં નથી ગયા, સામાજિક કાર્ય કરી રહ્યા છે. જેટલી સામાજિક જરૂર છે સામે રાજકીય પણ જરૂર છે, બિન રાજકીય પણ એટલી જ જરૂર છે. પીળી ટોપીમાં હતા, હવે કેસરી ટોપીમાં જોવા મળશો. ટોપી કરતા પણ મારો મહત્વ એ છે કે કોઈ પણ નાનું કુટુંબ છે, નાનો પરિવાર છે, નાનો વર્ગ છે, નાના ભાઈ બહેન છે, કોઈ પણ વ્યક્તિ છે,
એને જે વહીવટી પ્રક્રિયા છે, સરકારી પ્રક્રિયા છે, અથવા સરકાર તરફથી મળતા લાભો છે, અથવા સરકારમાં જઈને કોઈ એવા એના લાભો આપી શકાય છે, સત્તા પાર્ટી છે એના મદદથી કોઈ એને લાભ મળી શકે છે, તો ત્યાં એના લાભો અમે કઈ રીતે વધારે આપી શકીએ. સત્તામાં ન હોવા છતાં પણ એમ કહી શકાય કે સમાજની સાથે અન્ય સમાજને પણ ખૂબ લાભો થાય એ માટેના અમારા પ્રયત્નો હતા. અને હવે જ્યારે સત્તામાં સાથે ગયા છીએ તો એનાથી પણ ડબલ લાભો કઈ રીતે મળે, નાનો વર્ગ કઈ રીતે ખુશ રહે, અને જ્યારે જાહેર જીવનમાં આવતા હોઈએ છીએ ત્યારે દરેક સમાજના લોકોને તમારા તરફ એક અપેક્ષા બંધાતી હોય છે. એ અપેક્ષા પરિપૂર્ણ થાય એ માટેનો અમારો પ્રયાસ છે. પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો અલ્પેશભાઈ કથિરિયા, એમની એક માગણી એવી હતી કે આંદોલનકારીઓ જેટલા છે એની ઉપરથી કેસ દૂર થવા જોઈએ. તમે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે તો કેટલા સમયની અંદર આ તમામ આંદોલનકારીઓ ઉપરથી કેસ દૂર થઈ શકે, અથવા તો એવી કોઈ પણ વાત કે કમિટમેન્ટ થયું હોય કે આંદોલનકારી ઉપરથી જલ્દી કેસ દૂર થાય એવું કાંઈ? કેસો દૂર કરવાની આંદોલનથી લઈને આજ દિન સુધીમાં ગુજરાતના 3 મુખ્યમંત્રીઓ થયા, આનંદીબેન, વિજયભાઈ રૂપાણી અને અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ. દરેક ના શાસનમાં વાતો થઈ છે કે કેસો દૂર થશે. અત્યારે અમારો પ્રથમ પ્રયાસ એ છે કે પાર્ટીમાં ગયા પછી દરેક આંદોલનકારીઓ ઉપરના જે પ્રાથમિક નાના સ્તરના ગુનાઓ છે કે મધ્યમ સ્તરના ગુનાઓ છે કે જે ઝડપથી ખેંચી શકાય છે અને એની પ્રોસેસ ખૂબ ઓછી છે, કે જેનાથી યુવાનોને એ કેસોમાંથી મુક્તિ મળે છે. જે મોટા કેસો છે, શરીર સંબંધી ગુનાઓ છે, અમારા પરના રાજદ્રોહના ગુના છે, એ તો આજે પણ ખેંચાવાની શક્યતા ઓછી છે અને ભવિષ્યમાં પણ ઓછી રહેશે. એ બાબતને અત્યારે દૂર કરીએ, પણ જે બીજા યુવાનો પરના કેસો છે એ કઈ રીતે ઝડપથી પરત ખેંચાય, એનો નિરાકરણ વહેલું કઈ રીતે આવે, કોર્ટની પ્રક્રિયા અમુક આગળ વધી ગઈ હોય તો એ કોર્ટની પ્રક્રિયા પૂર્ણ કરીને પણ એમાંથી કઈ રીતે નિર્દોષથી છૂટી શકે યુવાનો, એ માટેનો અમારો પ્રયાસ રહેશે. પાટીદાર અનામત આંદોલન એ પાટીદાર સમાજ માટે થયેલું આંદોલન હતું. એ કોઈ હાર્દિક અનામત આંદોલન કે અલ્પેશ અનામત આંદોલન નહોતું. છતાં પણ આજે સોશિયલ મીડિયા ઉપર એવા મેસેજો છે કે હાર્દિક ભાજપમાં વહી ગયું, અલ્પેશભાઈ ભાજપમાં વયા ગયા, તમે ગદ્દાર છો, આમ તેમ. એવા લોકોને શું જવાબ આપશો? જ્યારે લોકોની એક અપેક્ષાઓ હોય, એ અપેક્ષાઓને 100% પરિપૂર્ણ કરવી એવી શક્તિ કોઈ પણમાં હોતી નથી, ચાહે રાજકીય વ્યક્તિ હોય, ચાહે સામાજિક વ્યક્તિ હોય. અને સોશિયલ મીડિયામાં જે લોકો ટીખળ કરે છે, કોઈ અપશબ્દ બોલે છે, કોઈ તમારો વિરોધ કરે છે, એ વિરોધ એમનો પણ વ્યાજબી છે અને એ વિરોધને અમે સ્વીકારીએ પણ છીએ. કેમ કે જાહેર જીવનના પાસામાં હું જ્યાં સુધી સમજ્યો છું ત્યાં સુધીમાં તમારા કોઈ પણ નિર્ણયથી 100% વર્ગ તમે જે ક્ષેત્રમાં છો એ વર્ગ ખુશ થાય એવું જરૂરી પણ નથી અને એવું શક્ય પણ નથી. માનો કે વર્તમાનમાં અહીંયા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એની પહેલા વિજયભાઈ રૂપાણી હતા, એની પહેલા આનંદીબેન હતા, કોંગ્રેસના શાસનમાં ચીમનભાઈ હતા, આપણે કેશુબાપા હતા. કોઈ પણ પ્રકારના મુખ્યમંત્રી હોય તો એ નિર્ણય લે તો સમગ્ર લોકો જ ખુશ હોય જરૂર નથી, એનાથી વિરોધ પણ હોય છે. પ્રધાનમંત્રી લેવલની વાત થાય તો એના નિર્ણયોથી પણ લોકો નાખુશ હોય. સામાજિક બાબતોની ચર્ચા કરીએ તો સમાજ જીવનમાં ખોડલધામ છે, ઉમિયાધામ છે, સરદારધામ છે, સુરતની ઘણી બધી સંસ્થાઓ છે, કોઈ પણ સંસ્થા હોય, કાર્ય કરતા હોય છે, કોઈ નિર્ણયો લેતા હોય છે, તો ઘણા લોકોને એમાં વિરોધ હોઈ શકે છે. પણ વિરોધ કરવાની એક તાર્કિક પ્રક્રિયા છે કે તમે તર્ક સાથે, મુદ્દાબદ્ધ સાથે એનો વિરોધ કરી શકો છો. અને એના મુદ્દા, મારો કોઈ મુદ્દો છે અથવા મારો કોઈ નિર્ણય છે તો સ્વાભાવિક છે કોઈને એની સાથે અસહમતિ હોય, અને રાજકીય બાબતમાં તો ચોક્કસ હોય. કેમ કે રાજકીય બાબત એક વિચારસરણી સાથે, વિચારધારા સાથે, પાર્ટીના નિર્ણયો સાથેની જોડાયેલી છે. ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે ગઈકાલે કોઈ પાર્ટીમાં હતા, આજે બીજી પાર્ટીમાં છે અને સફળ છે. ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે ગઈકાલે બીજી પાર્ટીમાં હતા, આજે કોઈ ત્રીજી પાર્ટીમાં છે અને સફળ પણ નથી. તો એ બની શકે. ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે આંદોલનના કારણે ઘણું બધી માલહાનિ થઈ, ઘણું બધું સળગ્યું, ધમાલો થઈ, પણ આજે પણ સમાજનો એક ભાગ છે એ હજી જાણતો જ નથી કે આંદોલનથી કયા કયા ફાયદા થયા. તો પાટીદાર અનામત આંદોલન કે જેનાથી સમાજને ઘણા બધા ફાયદા થયા, ઈડબ્લ્યુએસ નો લાભ મળ્યો, તો એ ફાયદા શું છે અને એનાથી સમાજને શું ફાયદો છે? આંદોલનથી સમાજને ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ પણ છે. આંદોલનના કારણે 14 જેટલા યુવાનો શહીદ થયા, ઘણા બધા લોકોને ઈજાઓ થઈ, ઘણા બધા યુવાનો ઉપર કેસો થયા, સમાજને આર્થિક રીતે ઘણો બધો ફટકો પડ્યો.
તો સામે એના ફાયદાઓ પણ છે. જેમ કે આજ દિન સુધીમાં પ્રથમ વખત EWS ની રચના થઈ, 10% જે લાભ મળે છે, કે જેનાથી ઘણી બધી એવી ફિલ્ડ છે, એમાં ખાસ કરીને એન્જિનિયરિંગ અને મેડિકલ ફિલ્ડ, જે સાયન્સ સ્ટ્રીમને લગતી ફિલ્ડો છે, કે ત્યાં લોકોને ખૂબ મોટો ફાયદો મળી રહ્યો છે, ચાહે યુવાન હોય કે યુવતી હોય. બીજી બાબત છે જે સરકારશ્રીની યોજનાઓ કે જેનાથી પાટીદાર સમાજને ક્યારેય ફાયદો મળતો જ નહોતો. આજે વિદેશ અભ્યાસની જે સહાય મળી રહી છે, 15 લાખ સુધીની લોન મળે છે, અને એ પણ તમે જ્યારે તે કમાવાનું શરૂ કરો પછી ભરવાની. બીજી સરકારશ્રીની જે શિક્ષણને લગતી યોજનાઓ છે, કે તમને ટ્યુશનના જે કોચિંગ ક્લાસ કરો છો એની જે સહાય મળે છે, શિષ્યવૃત્તિઓ મળે છે. સરકારી 1000 કરોડથી પણ વધારે પેકેજ યુવા સ્વાવલંબન યોજનાઓ જાહેર થઈ. તો સમાજની જે માંગ હતી એનાથી પણ વધારે સરકારશ્રી તરફથી એમને ફાયદો મળતો રહ્યો છે. અને આજે માત્ર પાટીદાર સમાજ નહીં, એની સાથે 120 થી પણ વધારે જ્ઞાતિઓનો આમાં સમાવેશ કર્યો છે, કે જે ગુજરાતની આ યોજનાઓનો પ્રથમ વખત લાભ મળી રહ્યા છે, ને એનાથી ઘણો બધો એને પરિવારને અને કુટુંબને ઘણો લાભ થાય છે. વ્યક્તિગત રીતે અલ્પેશભાઈ સૌથી પહેલા આમ આદમી પાર્ટી પસંદ કરી, તો એ પસંદ અલ્પેશભાઈ નથી કરી એવું લોકોનું કહેવું છે. કે જ્યારે આમ આદમી પાર્ટી જોઈન કરવાની વાત હતી ત્યારે અલ્પેશભાઈએ પોતાના બધા જ સાથીદારોને ચિઠ્ઠીના માધ્યમથી કીધું હતું, તમે મને ચિઠ્ઠી આપો, એમાં લખો કે હું શું કરું, અને એ પ્રમાણે અલ્પેશભાઈએ નિર્ણય લીધો છે. તો હવે ભારતીય જનતા પાર્ટીમાં જવાનો નિર્ણય પણ તમે એ જ રીતે લીધો છે. તો એ કાર્યકર્તાઓ છે એને પૂછીને તમે જે આ નિર્ણય લીધો છે એનું મહત્વ કેટલું, અને એ શું કામ તમે વ્યક્તિગત રીતે નિર્ણય લઈ શકો? જ્યારે સત્તા સામેની લડાઈ હોય અને એમાં જે સંઘર્ષમાં જે યુવાનોએ, જે મિત્રોએ, જે સમિતિએ આખો જે સહકાર આપ્યો છે, જ્યારે રાજકીય બાબતની વાતો આવે તો સ્વાભાવિક રીતે એમને પૂછીને નિર્ણય થાય તો એ વ્યાજબી છે. વ્યક્તિગત નિર્ણય પણ લઈ શકાય છે, પણ સામૂહિક નિર્ણય લેવો એટલા માટે જરૂરી છે કે આ લડાઈ એ કોઈ વ્યક્તિગત નહોતી, સામૂહિક હતી. અને સામૂહિક લડાઈમાં એના પરિણામો પણ મળ્યા છે, સફળતા પણ મળી છે. એ લડાઈના પરિણામ પછી વ્યક્તિગત લોકો નિર્ણયો લઈ શકતા હોય છે, પણ જ્યારે સંઘર્ષની જે આખી પ્રક્રિયામાં લોકો સાથે રહ્યા હોય અને એમની સાથે રાખીએ તો વધારે ખૂબ મને લાગે છે કે રાજકીય નિર્ણયમાં ખૂબ સરળતા રહી. રાજકારણમાં તમને સફળતા મળે છે કે નથી મળતી, હારો છો કે જીતો છો, એ તો સમય પર બધું નિર્ભર થતું હોય છે, પણ ટીમનો સાથ સહકાર એટલા માટે ખૂબ જરૂરી છે. કેમ કે વ્યક્તિગત કોઈ એક વ્યક્તિથી રાજકીય બાબતોમાં સફળતા મળતી નથી. કોઈ પણ ધારાસભ્ય બનતો હોય કે સરપંચ બનતા હોય કે મંત્રી બનતા હોય છે કે કોઈ પણ પ્રકારનું એમને પદ મળતું હોય છે, તો એની પાછળ ખૂબ મોટી ટીમ હોય છે, ઘણા બધા લોકો મેનેજમેન્ટ કરતા હોય છે, ઘણી ટીમ કામ કરતી હોય છે. અને એ તો રાજકીય બાબતમાં જે વ્યક્તિઓ જતા હોય છે તો ખૂબ અલગ અલગ પ્રકારના બધી વાતો હોય છે, અલગ અલગ પ્રકારના કામો હોય છે, કે જે કામો ટીમથી જ શક્ય થાય છે. એક વ્યક્તિથી તો ખાલી માત્ર ચહેરો બની શકે છે, પણ એની પાછળ સફળતામાં ખૂબ મોટી ટીમ જોડાય છે. 2014માં આંદોલનની શરૂઆત થઈ. અલ્પેશભાઈ આમ કહેવાય ને કે આવું સાવ પતલા અને કોઈને ખબર નહીં હોય કે આ વ્યક્તિ 7 વર્ષમાં એક ગબ્બર બની અને લોકો સામે આવશે, પોતાનો પ્રતિકાર આપશે, સમાજ સામે લડશે. તો ખરેખર એ શરૂઆત થઈ ત્યારનો માહોલ કેવો હતો, અને આંદોલન સમયની જે વાત હતી કે તમે અને હાર્દિકભાઈ દો જિસ્મ એક જાન કહેવાય, તો તમારું બોન્ડિંગ ક્યારે થયું, તમે ક્યારે ભેગા થયા, અને આંદોલનની શરૂઆત ક્યારે થઈ? આંદોલનની શરૂઆત 2015માં જુલાઈ મહિનામાં થઈ, ઉત્તર ગુજરાતથી. પછી ધીમે ધીમે એમાં ઘણા બધા લોકો જોડાણા, સમગ્ર ગુજરાતના કન્વીનરો ખૂબ રેલીઓ કરી. મહેસાણામાં સરદાર પટેલ સેવાદળ એસપીજી જે ગ્રુપ છે એના માધ્યમથી આંદોલનની શરૂઆત થઈ હતી, અને કોઈ કારણોસર એ લડાઈ ત્યાં એસપીજીએ લડવાના બાબતમાં આગળ નહોતી વધવાની, અને એ જ મુદ્દામાંથી પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના થઈ અને ઘણા બધા સાથીઓ સાથે જોડાણા, આ રીતે આંદોલનની આગળના તબક્કામાં શરૂઆત થઈ. આંદોલનના જે દિવસો હતા, આંદોલનની જે બાબત હતી એ ખૂબ રસપ્રદ રહી. એક ધીમે 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 અલગ અલગ જિલ્લા તાલુકામાં રેલીઓ થઈ, અને એ રેલીઓના માધ્યમથી સરકારશ્રીના કલેક્ટરશ્રીઓ છે, મામલતદારશ્રીઓ છે, એમને જે આવેદનો આપ્યા, અને ત્યાર પછી 25 ઓગસ્ટ GMDC કે જે ગુજરાતની અંદર એક ખૂબ મોટી ઘટના કહી શકાય, કે એક જ જગ્યા પર એક જ સમાજના લોકો પોતાની માંગ સાથે એક જ
સમૂહમાં બેસે છે અને સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરે છે. અને આ મુદ્દામાં આપ જે આખી બાબત છે આંદોલનની, એમાં સૌથી વધારે યુવાનો જોડાયા હતા. કેમ કે જે અનામતનો જે વિષય છે એ યુવાનોને અસર કરતા મુદ્દો છે. શિક્ષણ પછીની જે સમસ્યાઓ થતી હોય છે એનામાં પણ અસર કરતો મુદ્દો છે, રોજગારીમાં પણ અસર કરતો મુદ્દો છે, નોકરીમાં પણ એ અસર કરે છે. યુવાનો આની સાથે ખૂબ જોડાણા, યુવાનોની સાથે એમનો પરિવાર, માતાઓ, બહેનો પણ આંદોલનમાં ખૂબ જોડાણા. અને આંદોલનના કારણે ફળશ્રુતિ સ્વરૂપે સમાજને પણ ઘણું બધું મળ્યું છે, સમાજને ઘણું બધું ગુમાવવું પણ પડ્યું છે. અને આવા પાસાઓ જ્યારે આંદોલનની પ્રક્રિયાઓ બનતી હોય છે ત્યારે નુકસાન પણ જોવાતું હોય છે અને ફાયદાઓ પણ જોવાતા હોય છે. પણ દરેકના જોવાના નજરિયા અલગ અલગ હોતા હોય છે. વિરોધાત્મક બાબતો જેને ઊભી કરવી હોય છે નુકસાન તરફ જોતા હોય છે. જે પરિવારને, જે કુટુંબને, જે સમાજને એનો લાભ મળ્યો છે ફાયદાની વાતો કરતા હોય છે. 25 ઓગસ્ટ 2015 એ દિવસ કે જેને પાટીદાર ક્રાંતિ દિવસ તરીકે આપણે સૌ ઘણા બધા આપણા જે શહીદો છે, 14 શહીદો છે, એમને શ્રદ્ધાંજલિ આપતા હોય છે. પાટીદાર ક્રાંતિ દિવસ તરીકે આપણે દિવસને મનાવતા હોઈએ છીએ. એ દિવસે કંઈક ઐતિહાસિક હતું. 17 લાખથી પણ વધારે પાટીદારો એક ગ્રાઉન્ડમાં હતા. સ્ટેજ ઉપર હાર્દિક પટેલ હતા, તો સ્ટેજની નીચે મેનેજમેન્ટમાં અલ્પેશ કથિરિયા હતા. તો ક્યારેય મન નહોતું થયું કે સ્ટેજ ઉપર ચડીને ભાષણ આપવું? સ્ટેજ ઉપર ભાષણમાં થી તમને સફળતા મળે કે સ્ટેજ ઉપર ભાષણ કરવું જરૂરી હોય છે એવું હોતું નથી. દરેક બાબતોની એક ટીમ કામ કરતી હોય છે. કોઈને મેનેજમેન્ટની જવાબદારી હોય છે, કોઈને ફંડ ભેગું કરવાની જવાબદારી હોય છે, કોઈને મીડિયા સાથે સંકલનની જવાબદારી હોય છે, કોઈને ગ્રાઉન્ડ વ્યવસ્થાની જવાબદારી હોય છે, કોઈ પાર્કિંગ વ્યવસ્થા જવાબદારી હોય છે, કોઈ બોર્ડ, બેનર, ઝંડા જે કોઈ પણ આંદોલનમાં ભેગું કરવાનું છે એની જવાબદારી હોય છે, સ્વયંસેવકોની જવાબદારી છે, કોઈને જમવાની જવાબદારી છે. તો આવી દરેક જવાબદારીઓ અલગ અલગ હોતી હોય છે. ત્યારે અમારી જવાબદારી ગ્રાઉન્ડની હતી, સ્ટેજ સંકલનની હતી, સ્ટેજની ફરતે સ્વયંસેવકોની જવાબદારી હતી. એ જવાબદારી અમે નિભાવતા. મને ખબર છે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તમારા જીવનમાં ઘણા બધા મૂલ્યોનું ઘડના કરી છે. તમને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી શીખવા મળેલી અમુક વસ્તુઓ કે જે આજે પણ તમારા જીવનમાં મૂલ્યવાન છે અને તમે સતત એને જીવનમાં આગળ લઈને ચાલતા હોય. સંઘનો એક ભાગ છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, અને વિદ્યાર્થી પરિષદમાં કોલેજ કાળ દરમિયાન હું જોડાણો અને એમાં જવાબદારી પણ નિભાવી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જે વર્ગો થતા હોય છે એમના જેનાથી વિદ્યાર્થી કાળમાં જ એક ઘડતર થતું હોય છે. એ ઘડતર એ માત્ર હું માનું છું ત્યાં સુધી નેતાગીરી પૂરતું સીમિત નથી કે પરિષદ સાથે જોડાયેલો કે વ્યક્તિ નેતા જ બને એવું જરૂરી નથી. એની સાથે જોડાયેલા વ્યક્તિઓ સારો ઉદ્યોગપતિ પણ બનતા હોય છે, સારા સમાજ સેવક બનતા હોય છે, સારા નેતા બનતા હોય છે, સારા વ્યવસાયિક કાર્યમાં આગળ વધતા હોય છે. એમાંથી શીખવાનું પણ ઘણું બધું મળતું હોય છે. કેમ કે હું એમાં જે શીખું છું, કાર્ય પદ્ધતિ કઈ રીતે કરવી, તમારે કાર્ય કઈ રીતે કરવા, કાર્યકર્તાનું નિર્માણ કઈ રીતે કરવું, ટીમના સંકલન કઈ રીતે કરવા, મીડિયા મેનેજમેન્ટ કઈ રીતે કરવું, લોકો સાથે વાતચીત કઈ રીતે કરવી, કોઈ પણ પ્રક્રિયા કરો છો તો લોકોને એમાં સહકાર કઈ રીતે મેળવવો, તમને કાર્યની બાબતે જે કહી શકાય કે આર્થિક નાણાંની જરૂર હોય છે તો એમાં ફંડ બાબતમાં કઈ રીતે લોકો તમને મદદ કરી શકે. આવી ઘણી બધી બાબતો છે. એટલું જ સંસ્કારોનું પણ સિંચન કરે છે, વ્યવસ્થાનું પણ નિર્માણ કરે છે, અને સમાજની ભાગીદારીમાં એક માનવ મૂલ્યનો કઈ રીતે ઉપયોગ થાય ને માનવ મૂલ્યો અને સમાજનું ઘડતર કઈ રીતે થાય એનું પરિષદ નિર્માણ કરે છે. દો જીસમાં એક જાન. એવું લાગતું હતું કે અલ્પેશભાઈએ આમ આદમી પાર્ટી અને હાર્દિકભાઈએ બીજેપી જોઈન કર્યું તો હવે ક્યારે આ નેતા ભેગા નહીં થાય. હવે કદાચ એવું બની શકે કે બંને નેતા એક સ્ટેજ ઉપર જોવા મળશે. તમારા દ્વારા જ કહેવામાં આવ્યું છે કે હું ને હાર્દિક દો જીસમાં એક જાન. એને કઈ રીતે જોવો છો અને તમારી આ જોડી ભાજપમાં, ભારતીય જનતા પાર્ટીમાં શું નવો કમાલ કરી શકે? આંદોલનની જ્યારે વાત હતી ત્યારે આ બાબતની વાત થઈ હતી. ત્યાર પછી રાજકીય બાબતમાં બધાના વિચારસરણી અલગ અલગ હોઈ શકે છે. અત્યારે એક જ પક્ષની અંદર અમે બંને કામ કરીએ છીએ તો એનાથી પાર્ટીને તો જે મજબૂતાઈ મળવાની છે એ મળશે, પણ ત્યારે પણ અમારો લક્ષ્ય સમાજની કામ કરવા બાબતનો વધારે હતો અને આજે પણ સામાજિક કાર્યનો વધારે છે. કેમ કે જે સમાજે તમને વધારે આપ્યું છે, સમાજે મહત્વ આપ્યું છે, સમાજે મોટા કર્યા છે, સમાજે જે ઉછેર કર્યો છે, સ્વાભાવિક છે કે સામાજિક જવાબદારી બને છે. અને હું જે સમાજમાંથી આવું છું એ સમાજે 18 વર્ણની સાથે મળીને ખૂબ કામ કર્યા છે.
અને દરેક પહેલ કે ક્રાંતિ કે પરિવર્તનની લડાઈની અંદર પાટીદાર સમાજનું ખૂબ મહત્વ છે. પાટીદાર સમાજ પરિવર્તન અને ક્રાંતિની બાબતમાં હર હંમેશને માટે આગળ હોય છે. ચાહે સામાજિક ક્રાંતિની બાબત હોય, ચાહે રાજકીય ક્રાંતિની બાબત હોય, વ્યવસાયિક ક્રાંતિ હોય, કોઈ પણ પ્રકારના નવા પરિવર્તનમાં હંમેશા એ આગળ હોય છે. તો અમે પણ એમાં અગ્રહરોળમાં રહી અને રાજનૈતિક રીતે આગળ વધીશું. સાથોસાથ જે સમાજે અમને મહત્વ આપ્યું છે, જે સમાજે મોટા કર્યા છે, એને પણ કઈ રીતે મહત્વ મળે, એમના કાર્ય કંઈ હોય કઈ રીતે આગળ થાય, એમના કોઈ પ્રશ્ન હોય એ પણ પ્રશ્ન દૂર થાય અને એમને પણ સાથે સફળતા મળે એ માટે અમે આગળ રહીશું. અલ્પેશભાઈ કથિરિયાએ જ્યારે પહેલી વાર નિર્ણય લીધો કે તે પોલિટિક્સમાં એન્ટર થાય છે, એ નિર્ણય ઘણા બધા માટે આશ્ચર્ય પમાડે એવો હતો. કારણ કે બધાને એમ હતું કે અલ્પેશ હંમેશા એક સામાજિક આગેવાન તરીકે આગળ વધશે ને અમે એને એ જ સ્ટેજ ઉપર જોવા માંગીએ છીએ. અચાનક રાજનીતિમાં આવવાનો વિચાર, ઇલેક્શન લડવાનો વિચાર ક્યાંથી આવ્યો? આંદોલન તો 7-8 વર્ષ સુધી કન્ટિન્યુ નાના મોટા મુદ્દાઓની સાથે આંદોલન ખૂબ ચાલ્યું. ક્યારેક ચરમસીમા પર હોય, ક્યારેક આંદોલન એકદમ ઠંડુ પણ જોવા મળ્યું, ક્યારેક મધ્યાહન રીતે હોય. ઉતાર ચડાવ આંદોલનમાં આવતો ગયો. સરકારમાં મળવાનું થયું. સરકારને મંત્રીઓ હોય, ધારાસભ્યશ્રીઓ હોય, મુખ્યમંત્રી હોય, એમની ટીમો હોય, એમને મળ્યા. રાજનીતિક ઘણા બધા સંબંધો થયા. રાજનીતિક લોકોને મળવાનું થયું છે. સત્તા પક્ષમાં પણ અમે એટલા મળ્યા ત્યારે વિપક્ષના લોકોને પણ એટલી વાર અમે મળ્યા હતા કે જ્યારે અમે આંદોલનકીય બાબતોમાં આગળ વધી રહ્યા હતા. જ્યારે કોઈ પણ આંદોલનની લડાઈ થતી હોય છે અથવા કોઈ જાહેર જીવનનો માણસ હોય છે, ઘણો સમય પ્રવૃત્તિ કરતો હોય છે, પછી ધીમે ધીમે એને રાજકીય બાબતમાં ને રાજનીતિમાં જવાનું થતું હોય છે. હવે સ્વાભાવિક છે કે લોકોના મનમાં ઉદ્ભવે છે કે આ રાજનીતિમાં કેમ જાય છે, રાજનીતિમાં શા માટે ગયા. તો જ્યારે વ્યક્તિ પોતે નિર્ણય આંદોલનનો કે કોઈ પણ પ્રકારના પ્રશ્નના લેતા હોય છે, તો એ પ્રશ્નના સમાધાન માટે એને કોઈ પણ વ્યક્તિ પાસે જવું પડતું હોય છે. તો એ વ્યક્તિ ક્યારેક તો એવું ઈચ્છે છે કે એ વ્યક્તિ પાસે મારે ના જવું પડે, તો એ સત્તાના દોર સુધી અથવા એ સ્થાન સુધી અમે જઈએ તો જે વ્યક્તિની પ્રશ્નના જે વાતો છે જે અમે જ અનુભવી છે એવી બીજા સમાજના લોકોએ પણ અનુભવી છે, તો એ સમસ્યાનું સમાધાન થાય. અને કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રશ્નના માધ્યમથી કે નાના માધ્યમથી જઈને સત્તાના સ્થાન સુધી જતા હોય છે, એ ચાહે વિપક્ષમાં હોય તો પણ ભલે અને સત્તાકીય પાર્ટીમાં હોય તો પણ ભલે, તો હું માનું છું કે પ્રજાના કામો કરવામાં ખૂબ સરળતા રહે છે અને પ્રજાને એમાં ખૂબ ઓછો સમય આપવો પડે છે. પ્રજાને સંઘર્ષ ઓછો કરવો પડે, કેમ કે જે વ્યક્તિ સંઘર્ષ વેઠીને ત્યાં ગયા હોય છે એને સંઘર્ષની ખબર હોય છે, એટલે લોકો માટે ઉપયોગી બની શકે છે. રાજનીતિની બાબતમાં જોડાવાનો મુખ્ય ઉદ્દેશ દરેક લોકોનો એવો જ હોય છે કે એ જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અથવા જ્યાં રહે છે અથવા એમની જે જન્મભૂમિ છે કે કર્મભૂમિ છે અથવા જે ભૂમિ બનાવવા માંગે છે, ત્યાંના લોકોને ખૂબ સરળતાથી ત્યાંના પ્રશ્નોનું સમાધાન થાય. એના સત્તાકીય જે નિર્ણયો હોય છે, સત્તાની જે ભાગીદારી હોય છે, કે જેમાં સત્તાકીય પાર્ટી હોય છે માત્ર મહોરું હોય છે, ખરેખર જવાબદારી સિસ્ટમ અને પ્રજાએ નિભાવવાની હોય છે. તો એ પ્રજાની જવાબદારી ઓછી હોય છે, સત્તાકીય લોકોની જવાબદારી વધારે હોય છે. રાજકીય નિષ્ણાંતોનું એવું કહેવું છે કે અલ્પેશ કથિરિયા જ્યારે રાજનીતિમાં એન્ટર થતા હતા ત્યારે ખરેખર એમને ભાજપમાંથી પણ ટિકિટ ઓફર કરવામાં આવી હતી કે વરાછા વિધાનસભા તે લડી શકે છે ભાજપમાંથી, છતાં આમ આદમી પાર્ટી પસંદ કરવાનું કારણ છે? એક આંદોલનની જ્યારે મૂવમેન્ટ હોય છે ને ત્યારે સત્તાકીય જે કોઈ પાર્ટી હોય છે એની સામેની લડાઈ હોય છે અને એની પાસેથી તમારે તમારા પ્રશ્નો કે આંદોલનની જે તમારી જે બાબત છે, મુદ્દા છે, જે તમારી ડિમાન્ડ છે એની પાસેથી મેળવવાની હોય છે. અને લોકોમાં જ્યારે તમે પ્રસ્થાપિત થાવ છો, જ્યારે સત્તાની વિરુદ્ધ લડતા હો છો, ત્યારે સ્વાભાવિક છે કે લોકો પણ એવું ઈચ્છતા હોય છે અને સાથેની ટીમ પણ એવું ઈચ્છતી હોય છે કે સામેના કોઈ પણ પક્ષમાં જઈ અને સત્તાની સામે લડી અને સિસ્ટમમાં દાખલ થવું જોઈએ. અને અમારી ટીમનો પણ એ નિર્ણય હતો, સર્વાનુમતે અમારો બધાનો પણ એવો નિર્ણય હતો ત્યારે કે એ બાબતની અંદર આગળ વધી અને સત્તાની સામે કોઈ પણ પક્ષમાં લડી અને સિસ્ટમમાં દાખલ થવું જોઈએ. અને એના માટે અમે ત્યારે આમ આદમી પાર્ટીનો નિર્ણય લીધો હતો. અને એ નિર્ણય લેવામાં પણ ત્યારે પણ સામૂહિક રીતે ટીમ ને સૌ લોકો સાથે હતા. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય લીધો છે ત્યારે એ જ લોકોને ટીમ ફરીથી સાથે. સમાજ
કે જેના માટે તમે તમારા જીવનનો 9 થી 10 વર્ષનો ભોગ આપ્યો, સમાજ કે જેના માટે તમે 1.5 વર્ષ જેલમાં રહ્યા, સમાજ કે જેના માટે આજની તારીખે પણ અલ્પેશ કથિરિયા કોર્ટના ધક્કા ખાય છે, એ સમાજે અલ્પેશ કથિરિયાને હું આપ્યું? જે સમાજ છે ને એની કોઈ પરિભાષા નથી, સમાજની કોઈ વ્યાખ્યા નથી, અને સમાજની કોઈ એમ કહી શકાય ને કે પૂર્ણત રચના નથી બની. સમાજે અલ્પેશ કથિરિયાને ઘણું બધું આપ્યું છે, માન સન્માન આપ્યું છે. સમાજ એમને જ્યાં પણ અમે ગયા છીએ ત્યાં ઉજળી તકો આપી છે. પણ દરેક બાબતોની અંદર જેમ સમાજને અમારા તરફે અપેક્ષા હોય પૂર્ણ નથી થતી, એમ અમને પણ સમાજ તરફે જે અપેક્ષા હોય એ ક્યારેક પૂર્ણ ન પણ થાય. એમ કે માનો કે જેલની પ્રક્રિયા છે, તો ત્યાં હું એવું ન રાખી શકું કે મને એવી અપેક્ષા હોય કે ભાઈ બધા લોકો મારી સાથે જેલમાં, કેમ કે એ શક્ય નથી. તો ઘણી બધી એવી બાબતો હોય છે કે જે શક્ય હોતી નથી. જે સમાજ માટે જે લડ્યા છીએ, સમાજે સાથ આપ્યો છે, સમાજ માટે ઘણી બધી એવી વાતો હોય છે કે જેમની અંદર જાહેરમાં એની ક્યારેય ચર્ચવાની હોતી નથી. એ વ્યક્તિ અનુભવી હોય છે. એ ચાહે તમે રાજકારણમાં આવો છો તો પણ ભલે, રાજકારણમાં નથી આવતા તો પણ ભલે, જે આંદોલનનો પાર્ટ છે, જે સામાજિક પ્રક્રિયાનો પાર્ટ છે, કે સામાજિક કાર્યનો જે વાતો છે, એ આખી અલગ બાબતો છે. અને એની અંદર ઘણી વાત એવી હોય છે કે તેમાં ઘણી વખત તમને એવું થતું હોય છે કે ભાઈ આ બધું હવે છોડી દઈએ, અને એવા નિર્ણયો પણ ઘણી વખત ટીમમાં લેવાતા હોય છે. પણ એ આખી પ્રક્રિયા એક અલગ હોય છે. જ્યારે સામાજિક વાતો આવે છે, સમાજના ઘણો એવો વર્ગ છે કે જે ઘણી બધી પ્રક્રિયાથી દુઃખી છે. માનો કે સમાજનો એક વર્ગ છે કે જેને રાજકારણ નથી ગમતું, સમાજના લોકોનો નથી ગમતા, નેતાઓ નથી ગમતા, કેમ કે એ થાકી ગયા હોય છે. પણ એને એક આશા તો હોય જ છે કે ક્યારેક તો કંઈક સારું થશે. રાજનીતિમાંથી 2023ના ડિસેમ્બર મહિના પછીથી અલ્પેશભાઈએ વનવાસ લઈ લીધો ને એવું ક્યાંક ને ક્યાંક લાગતું હતું. ઘણા બધા યુવાનો દુઃખી હતા કે અલ્પેશભાઈ કેમ કઈ બોલતા નથી, અલ્પેશભાઈ કેમ ક્યાંય દેખાતા નથી, અને અચાનક આ નિર્ણય. તો આ 1 વર્ષનો વનવાસ લેવાનું કારણ? જેમ લોકોને તમારા તરફે અપેક્ષા હોય અને કંઈ પણ થાય તો લોકો કેમ સ્તબ્ધ થતા હોય છે. તો જ્યારે આમ આદમી પાર્ટીમાં અમે જોડાયા અને ચૂંટણી લડ્યા, તો જે પરિણામ મળ્યું, તો એ પરિણામ પછી ઘણો એવો સમય હતો કે જેમાં ઘણી બધી પ્રક્રિયામાંથી અમે પસાર થઈ. એમાં ચાહે હું પણ પસાર થયો હોય, અમારી ટીમ પણ પસાર થઈ હોય. નાના મોટા સન્માન જેમ તમારે સ્વીકારવો પડે એમ અપમાન પણ સ્વીકારવા જ પડે, કેમ કે જાહેર જીવન એ માત્ર સન્માનનો વિષય નથી, એમાં અપમાન પણ સાથે સહન કરવા જ પડતા હોય છે. અને ઘણો સમય મૌન રહેવાથી પણ ઘણી બધી તાકાતો મળતી હોય છે. એ વર્ષના સમયગાળાની અંદર લોકોને મળવું, ઘણા પરિવારોને મળવું, સામાજિક અત્યાર સુધી જે સમાજને ઘણું બધું આપ્યું છે એવા વડીલોને મળવું, તો સાથોસાથ પરિવારોની પણ જવાબદારી હોય છે, પારિવારિક સમય આપવો. અને સામાજિક રીતે જ્યારે તમે જાહેર જીવનમાં પ્રવેશા હોય અને પછી જ્યારે રાજકીય જીવનમાં પ્રવેશો છો, ત્યારે સમાજ અને રાજકારણ બંનેનું બેલેન્સ કરવામાં ખૂબ અઘરું થતું હોય છે. વર્તમાનની જે બાબતો ગણો કે આ લોકસભાની જે ચૂંટણી છે, તો તમે કોઈ પાર્ટીના કોઈ પણ વ્યક્તિના પ્રચારમાં કે કોઈ પણ કાર્યમાં જોડાઓ છો, તો સ્વાભાવિક છે કે સામેની પાર્ટીમાં પણ આપણા જ સમાજનો કોઈ ભાઈ હોય છે, આપણા જ સમાજના કોઈ બહેન હોય છે. ત્યારે માન મર્યાદા જળવાય, એમનો વ્યક્તિગત એના ઉપર વાર ન થાય, વ્યક્તિગત બાબતના પલટવારો ન થાય. પાર્ટીની પ્રક્રિયા, પાર્ટીની વાતો, પાર્ટીથી આમને સામે કોઈ પણ ઇલેક્શનો લડાતા હોય છે, ત્યારે આવી મર્યાદાઓ જાળવવી પડતી હોય છે. તમે જ્યારે સામાજિક નેતા તરીકે પ્રસ્થાપિત નથી, કે સામાજિક તો નેતા નથી કહેતો, પણ સામાજિક વ્યક્તિ તરીકે કે સમાજનું તમે નેતૃત્વ કરો છો અને પછી રાજકારણમાં જાઓ છો, તો એના માટે ખૂબ એક અઘરું હોતું હોય છે. જ્યારે તમે સામાજિક નેતૃત્વ નથી કરતા ને કોઈ પક્ષમાં જોડાવ છો, તો એનું રાજકીય બાબતની પણ ખૂબ અલગ બાબત છે. અમે અલ્પેશભાઈનું એગ્રેશન જોયું છે. અલ્પેશભાઈના સ્વભાવમાં હંમેશા કાંઈક ને કંઈક પરિવર્તન આવતું જોયું છે. એક અલ્પેશભાઈ અમે એવા જોયા છે કે જેણે એગ્રેશનમાં ઘણા બધા આંદોલનો કર્યા છે, અને એક અલ્પેશભાઈને અમે એવા જોયા છે કે જે સાવ સોફ્ટ છે.
જે મજાકિયા સ્વભાવના છે, એમના મિત્રો સાથે હળી મળીને રહેવામાં માંગે છે, અને ખાસ કરીને એ તો મેં જોયું છે અને અનુભવ્યું છે, તો આ સ્વભાવમાં પરિવર્તન આવ્યું તો એ અલગ અલગ પરિભાષા તમે સમજ્યા, તો આ બધું કઈ રીતે મેનેજ કર્યું? આંદોલન છે ને એક આખો એગ્રેશન નો પીરિયડ છે, અને આંદોલનમાં ઢીલા પોચી બાબતો ચાલે નહીં. કે તમારે સરકાર સામે, સત્તા સામે જયારે લડવાનું છે, એની પાસેથી કંઈક મેળવવાનું છે, તમારે રજૂઆતો કરવાની છે, સિસ્ટમનો સામનો કરવાનો છે, સંઘર્ષ કરવાનો છે, તો એ બાબતમાં સ્વાભાવિક છે કે તમારે એક અગ્રેશન સાથે, ઉગ્રતા સાથે, ભારપૂર્વક રજૂઆતો સાથે, સંઘર્ષ સાથે આગળ વધવું પડતું હોય છે. રાજકીય બાબત છે એ ઉગ્રતા અને એગ્રેશનનો વિષય નથી. માનો કે ગુજરાત હોય કે ભારત હોય કે જેના જે સફળપૂર્વક સુકાન કર્યું છે, પક્ષ કોઈ પણ હોય, ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોઈ અન્ય પાર્ટીઓ હોય, કે જે પાર્ટીઓએ ભૂતકાળની અંદર આ દેશને, આ રાજ્યને, આ સમાજને, માત્ર ગુજરાતની આપણે બહારની પણ વાતો કરીએ તો લોકોને ઘણું બધું આપ્યું પણ છે. તો આંદોલન છે આખો ઉગ્રતાનો વિષય છે. આંદોલનમાં એગ્રેસિવતા રાખવી પડતી હોય છે, અને તો જ તમારે સરકાર સામેથી કંઈક મેળવી શકાય છે. હવે જ્યારે રાજકીય બાબતોનો વિષય આવે છે ત્યારે સાથોસાથ તમારે પરિપક્વતા દાખવવી પડતી હોય છે. આંદોલનમાં ઘણી ભૂલો થતી હોય છે તો લોકો માફ કરી દેતા હોય છે. રાજકીય બાબતોની અંદર ભૂલોને માફી નથી હોતી, ભૂલોના પરિણામ ભોગવવા પડતા હોય છે. અને રાજકારણમાં જ્યારે તમે જોડાવ છો, ચાહે તમે કોઈ પણ જગ્યાએથી ઉમેદવારી કરો છો, નથી કરતા, લડો છો, નથી લડતા, એ વિષય અલગ છે. પણ રાજકીય પાર્ટી સાથે જોડાવ છો ત્યારે તેની વિચારધારાની સાથે સંગઠનની ટીમો હોય છે. એ સંગઠનની ટીમો સાથે કામ કરવું, સાથોસાથ સિસ્ટમ સાથે કામ કરવું, તો એમાંની જે રજૂઆતો હોય છે એક સૌહાર્દપૂર્વક પ્રકારની હોય છે. અને જ્યારે તમે આંદોલનકીય બાબતો લડતા હોય છો ત્યારે એક ભારપૂર્વકની, ઉગ્રતાપૂર્વકની લડાઈ લડતા હોય છો. અને સત્તાકીય પાર્ટી સાથે જોડાવ છો અને રાજકીય બાબતોમાં જાઓ છો તો સ્વાભાવિક છે કે તમારે પરિપક્વતા દાખવવી પડે. ઘણી વખત તમારા જે નિર્ણયો હોય છે અથવા તમારું માન સન્માન હોય છે, તમને એવું લાગે કે નથી મળતું, ઓછું થાય છે, અપમાન થાય છે, તો એ જાહેર જીવનનો એક ભાગ છે. કોઈ પણ નાની મોટી તમારાથી કોઈ બોલાઈ જાય છે, કોઈ ભૂલ થઈ જાય છે, તો આજના સમયમાં ઘણો બધો વિરોધ પણ સહન કરવો પડતો હોય છે. એ ચાહે તમે રાજકારણમાં નવા હોય તો પણ ભલે, ને જૂના હોય તો પણ ભલે. જીભની કિંમત એમાં ખૂબ છે. સાથોસાથ તમારી વફાદારીની પણ ખૂબ એમાં કિંમત છે. તમે કેટલા સન્માન સાથે જોડાવશો એ મહત્વનું નથી. જોડાયા પછી કઈ રીતના તમે કામ કરો છો, વફાદારી કરો છો, લોકોને ઉપયોગી થાવ છો કે નથી થતા. પણ હું માનું છું ત્યાં સુધી લોકશાહીની પ્રક્રિયામાં કોઈ પણ પક્ષ સાથે જોડાવ, એ તો એક પક્ષની વિચારસરણી ને પક્ષની કાર્યની પદ્ધતિ હોય છે કે એની સાથે તમે સહમત થાવ છો, પણ ખરેખર કાર્ય તો લોકો સાથે જ કરવાના છે. ને લોકો તમને કઈ રીતે વધાવે છે ખૂબ મહત્વનું છે. ખરેખર આ એગ્રેશન, આંદોલન, રાજદ્રોહનો કેસ, જેલ, એક સાઈડ એવા નારા હતા, જેલ કા બેરક તૂટેગા, અલ્પેશ કથિરિયા છૂટેગા, ગબ્બર નામ મળ્યું. અલ્પેશભાઈ જેલમાં હતા, એ સમયનો માહોલ કેવો હતો? જેલની અંદર પ્રથમ વખત ગયા ત્યારે ત્યારની ફિલિંગ કેવી હતી? મનમાં શું હાલતું હતું? પરિવારમાં શું હાલતું હતું? જેલની કોઈ ફિલિંગ જેમ પ્રેમની ફિલિંગ હોય એવી કોઈ જેલની ફિલિંગ ન હોય. ઓકે. જેલમાં તો આખા અનુભવો લેવાના, અને જેલ એક એવી પ્રક્રિયા છે કે એમાંથી જે વ્યક્તિ પસાર થાય, જેને અનુભવ્યું છે, એનું વર્ણન ખૂબ ઓછું કરી શકે, કેમ કે ત્યાં વર્ણન કરવા જેવું બહુ ઓછું હોય છે. તમે જે આખી આંદોલનની જે પ્રક્રિયા હોય છે એમાંથી જ્યારે જેલમાં જાઓ છો એટલે તમારા સંપર્કો ઓછા થાય. તમારે ટીમ સાથે મળવાનું ન હોય, પરિવાર સાથે મળવાનું ન હોય. તમારું આખું રૂટીન જે પદ્ધતિ હોય છે, જે પ્રક્રિયા હોય છે, દિવસ રોજબરોજની જે કરવાની હોય છે જીવનમાં, એ આખી બદલી જતી હોય છે. ત્યાં તમારું કામ છૂટી જતું હોય છે, તમારા ધંધાને અસર પડતી હોય છે, તમારા પરિવારને અસર થતી હોય છે, તમે જે મુવમેન્ટ આંદોલન સાથે જોડાયેલા હોય છે એને અસર થતી હોય છે. ત્યાં તમને સમય ઘણો મળે છે. હવે એ સમયનો ઉપયોગ કઈ રીતે કરવો એ દરેક વ્યક્તિ ઉપર નિર્ધાર હોય છે. પણ હું માનું છું ત્યાં સુધી જેલમાં કોઈ પણ વ્યક્તિ કોઈ આવેશમાં આવીને કે કોઈ ભૂલથી ગયા હોય છે તો એ સમય સારો કઈ રીતે વીતે એના માટે ત્યાં સમય ગાળતા હોય છે. જેમ કે પુસ્તકો વાંચવા, કંઈક સારું જોવું, સારા લોકોને ત્યાં મળવું. અને જેલમાં ગયા પછી એવું લાગે કે જેલના પણ ઘણા બધા સુધારણા થાય છે.
ઘણી વ્યક્તિઓ જેલમાં ગયા પછી સુધરી પણ જતી હોય છે, અને ત્યાં કોઈ એવા વ્યક્તિઓ તમને મળી જાય તો બહાર આવીને એનાથી પણ મોટા કામ કરતા હોય છે. ઓકે, તમારા જેલમાં તમારી સાથે ઘણા બધા સાથીઓ હતા. એ સાથીઓમાંથી ઘણા બધાનું એવું કેવું છે કે અમને તો હરખું ખાવાનું નહોતું મળતું. ઈ તો અલ્પેશ આવ્યો ને એને જેલમાં આંદોલન કરી નાખ્યું, પછી અમને હરખું ખાવાનું મળતું શરૂ થયું. ઈ કહાની શું છે? તમે જેલમાં આંદોલન કર્યું હતું? એટલે જેલમાં આંદોલનની કોઈ બાબત નથી, પણ જેલમાં જે એનું મેન્યુઅલ છે, જેલ મેન્યુઅલ, એના પ્રમાણે કેદીઓને જમવાનો એક સ્કેલ હોય છે. એ પ્રમાણે જેલ પ્રશાસનને કોન્ટ્રાક્ટર તરફથી બધી વસ્તુઓ, માનો કે તેલ છે કે ઘઉં છે, મીઠું મરચું, જે કોઈ પણ આખું જમવાની જે બાબતો છે, જે કાચો માલ સામાન, એક દરેક કેદીનો સ્કેલ હોય છે. એ સ્કેલ પ્રમાણે જેલ પ્રશાસનને મળે છે, અને ત્યાં કેદીઓ દ્વારા જે રસોઈ બને છે, અને પાકા કામના કેદીઓ રસોઈમાં બનાવીને આખી જેલના કેદીઓને રસોઈ મળતી હોય છે. ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે કોન્ટ્રાક્ટરનું કંઈ હોય કે જેલ પ્રશાસનનું હોય, પણ રસોઈ એટલી ખરાબ હોય છે કે માનવ તરીકે ખાવી તમને પેલું થાય કે ભાઈ આવી રસોઈ તો પ્રાણીઓ પણ નથી ખાતા, તો મનુષ્યને કેમ ખાવી? તો ત્યારે ઘણા બધા મિત્રો સાથે મળી અને ત્યાં એ રસોઈનો વિરોધ થયો હતો, અને પછીથી રસોઈ સુધરી ગઈ, જેનાથી લોકો ખાઈ શકે. અને અત્યારે જે માનવ મૂલ્ય છે કે માનવ જીવન છે, ભલે કોઈ એની ભૂલના આધારે આવ્યા હોય, કોઈ જાણી જોઈને ભૂલ કરી હોય, પણ જે આપણો કાયદો કહી છે કે જે માનવ અધિકાર છે, એ બાબતમાં એના જે ક્રાઇટેરિયા છે, એના જે હકો છે, એ મળવા જોઈએ. 17 ઓગસ્ટ 2015 સુરતમાં થયેલી પ્રથમ પાટીદાર અનામત આંદોલનની રેલી, મુખ્ય નેતા, પરમિશન, બધું જ અલ્પેશભાઈ કથિરિયાના શિરે હતું. લાગતું હતું કે સમાજ એટલો બધો ભેગો થઈ જશે? 17 ઓગસ્ટ 2015 જે ગુજરાતની કહી શકાય કે સૌથી મોટી રેલી સુરત શહેરમાં થઈ, ત્યારે હજી મારું ભણવાનો અભ્યાસ મારો ચાલુ હતો, અને ત્યારે લોકોને લડાઈ કરતા પણ મને પોતાને જે અભ્યાસ કાળમાં જે તકલીફો પડી, અને અભ્યાસમાં ગયા પછી જ ખબર પડી, 12 ધોરણ પછી કોલેજમાં, કે ઓપન શું છે, એસસી શું છે, એસટી શું છે, ઓબીસી શું છે. ત્યાં સુધી તો આ વિષયથી હું પણ દૂર હતો. એટલે લોકોનો સમૂહને ભેગું કરવું એવો અમારો ત્યારે પણ મકસદ નહોતો, પણ એ લોકો જોડાણા એનાથી એટલું ખબર પડી કે જેવી પીડા મને જ છે એવી પીડા સમાજના લાખો લોકોને છે, અને એક પીડા સ્વરૂપે લોકો બહાર આવ્યા હતા. એમાં કોઈ અમે મહેનત કરી હોય કે અમારી ટીમે કામ કર્યું હોય ને લોકો ભેગા થયા, એવું નહોતું. કેમ કે ખૂબ ઓછો સમય હતો, ને ઓછા સમયમાં અમે કાર્ય ઘણા કર્યા હતા. ત્યારે ટીમે ઘણી બધી મિટિંગો કરી, ઘણા લોકોને મળ્યા, રોજની 10 થી પણ વધારે મિટિંગો, રાત્રિ સભાઓ લેતા હતા. પણ જે જનસમૂહ જોડાણો, એનાથી સરકારને પણ જાણ થઈ, અને લોકોમાં પણ એક એવો મેસેજ ગયો કે સમાજના વર્ગને આનાથી પીડા તો ખૂબ મોટી છે. કેમ કે જે વર્ગ જોડાણો, તો જેટલા લોકો સુધી અમે પહોંચી શક્યા હતા, એનાથી એમ કહી શકાય કે હજારો ગણા લોકો આ ક્રાંતિમાં ના રેલીમાં જોડાયા. સંગઠનની એક વિશેષતા કે જે તમારામાં જોવા મળે છે, તમે કોઈને, તમારી સાથે રહેલા સાથીદારોને કોઈ દી એકલા નથી મૂક્યા, અને એ જ કારણ છે કે અલ્પેશભાઈનો અવડો મોટો દબદબો છે. અલ્પેશભાઈ સામે આજે કોઈ આંગળી ચિંતા પણ ડરે છે, એનું કારણ છે એમનું સંગઠન. તો એક સાઈડે ડરવાની બાબત છે કે અલ્પેશભાઈની સામું આપણે ન બોલાય, અને એક સાઈડ એવી સકારાત્મક બાબત છે એનું સંગઠન. ઈ માણસમાં એવું તો શું છે કે યાર એટલા બધા લોકો રહે છે. તો ખરેખર આ જે બાબત છે એમાં આ લોકોને સાથે રાખી એને મેનેજ કરવું, એમની હર એક વસ્તુને જોવી, એમને ખોટા રસ્તે જાતા રોકવા, અથવા તો એમને એમના પરિવારથી લઈને બધામાં મદદ કરવી. તો ક્યારે એવું નથી થતું કે એ બધામાં તમે તમારું જીવન ઘણીવાર ભૂલી જાઓ? સંગઠનની બાબતમાં કાર્યકર્તા છે ને એક પાયાનો પથ્થર છે. તો સંગઠનની બાબતમાં કાર્યાલય, કાર્ય પદ્ધતિ, કાર્યક્રમ, કાર્યકર્તા, આ બધી બાબતોમાંથી સંગઠનનું નિર્માણ થાય છે. પણ એ બધી બાબતો ત્યારે જ શક્ય બને છે કે જ્યારે કાર્યકર્તાઓ મજબૂત હોય. એટલે કાર્યકર્તાઓ જેટલા મજબૂત હશે, એટલી ટીમ મજબૂત થાય, એટલું જ કાર્ય વધારે સફળ બને, એટલો તમારો કાર્યક્રમ સફળ થાય, એટલી તમારી કાર્ય પદ્ધતિનું અમલીકરણ સફળ થાય. અને એનાથી જ દરેક સંગઠન કે દરેકની તાકાત બમણી થતી હોય છે. જીવનને ભૂલવાની બાબત છે, તો જાહેર જીવન એક એવી
બાબત છે કે એની અંદર તમારા સફળતા પણ પરિવારે ભોગવવી પડતી હોય છે અને નિષ્ફળતા પણ પરિવારે જ ભોગવવી પડતી હોય છે. પણ એ સફળતા અને નિષ્ફળતાની પાછળ પરિવારને તો ઘણું બધું ભોગવવાનું આવતું જ હોય છે. માનો કે અત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એક વખત હમણાં જ સભામાં બોલ્યા હતા કે તમને એવું લાગે કે ભાઈ તમે મુખ્યમંત્રી બની જાઓ, ઝૂલા ઉપર બેસશો અને ગાર્ડનમાં બેસશો, પણ એવો સમય જ નથી પરિવાર સાથે બેસવાનો. તો જાહેર જીવનમાં પરિવારને પણ તમારે ઘણું સમજાવવું પડતું હોય છે, ઘણું કન્વિન્સ કરવું પડતું હોય છે. અને ક્યારેક એવી બાબત પણ બનતી હોય છે કે તમારે એક બાજુ સમાજનું કે રાજકારણનું કોઈ પણ કામ હોય છે, કોઈ સભા હોય છે, બીજી બાજુ તમારા ઘરના કોઈ પ્રસંગ હોય છે, ઘરે કોઈ કામ હોય છે, તો કોઈ એક જગ્યાએ તમે સમય આપો છો તો એક જગ્યાએ સમય નથી આપી શકતો. તો ક્યારેક રાજકીય બાબતમાં કે સામાજિક બાબતમાં સમય નથી આપતા તો ત્યાંના લોકોની આશા અપેક્ષા પૂરી ન થાય. ક્યારેક પરિવારને સમય નથી આપતા, ત્યાં ઉપસ્થિત નથી રહેતા, તો ત્યાંના લોકોને પણ અપેક્ષાઓ પૂરી નથી થતી. અને આ જાહેર જીવનના એક ભાગ સ્વરૂપે દરેક લોકોએ ફેસ કરવું પડતું હોય છે. અલ્પેશભાઈ જ્યારે પ્રથમ વખત જેલમાં ગયા, મેં જોયું છે અને સાંભળ્યું પણ છે કે મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો છોકરો કે જે હવે જેલમાં જવાનો હતો, રાજદ્રોહના કેસમાં, ઘરનો માહોલ ખૂબ જ ખરાબ હતો, મમ્મીનું ઓપરેશન હતું, ફેમિલીમાં ઘણા બધા ટેન્શન હતા, એવા સમયે ઘરનો સૌથી મોટો છોકરો જેલમાં હતો 9 મહિના સુધી, ત્યારે ઘરનો માહોલ કેવો હતો? તો ઘરના મોટા પુત્ર તરીકે ત્યારે તમે ઘરમાં ન હોવ તો જ્યારે આવી પારિવારિક સમસ્યા હોય, ઓપરેશનની બાબત હોય, તો ઘરનો માહોલ સ્વાભાવિક છે કે થોડો ખરાબ હોય. અને એક મોટા પુત્ર તરીકે એ બાબતનું તો દુઃખ કાયમી માટે રહી કે તમારા માતાના ઓપરેશન સમયે તમે હાજર ન હોય તો માતાને પણ એટલું દુઃખ થાય કેટલું સામે પુત્રને પણ દુઃખ થાય છે. અને એ જે મારો જે પીરિયડ હતો જેમાં 2-3 વખત તો અમે ડોક્ટરે કીધું ઓપરેશન કરાવવું પડે એમ છે, પણ મારા મમ્મીની એવી ઈચ્છા હતી કે ભાઈ અલ્પેશ બહાર આવે પછી ઓપરેશન કરશું. 2-3 વખત તારીખો પણ ફેરવી, પણ કોર્ટ પ્રક્રિયાની અંદર નીચેની કોર્ટોમાંથી જામીન અરજીઓ નામંજૂર થઈ, ઉપલી કોર્ટોમાં ગયા, ત્યાં ઘણી બધી તારીખો પડી, ઘણો બધો સમય પણ ગયો. પછી ડોક્ટરે અમને ખૂબ મનાવ્યા કે તમારે ઓપરેશન આ અઠવાડિયામાં ફરજિયાત કરવું પડશે. પછી જ્યારે પરિવાર તરીકે મારી જે જેલ મુલાકાત હોય છે એમાં મેં પણ એમને કીધું કે ભાઈ આ આપણા જીવન માટે જરૂરી છે, છૂટવાનું થોડા દિવસો વહેલા મોડું થશે, પણ અત્યારે ઓપરેશન કરવું ખૂબ જરૂરી છે. અને પછી અહીંયા અમારા જે બહારના મિત્રો હતા એમના સાથ સહકારથી એ ઓપરેશન ત્યારે થયું હતું. અને એના માટે એને પણ ત્યારે પણ ખૂબ દુઃખ હતું. અને એ તો દુઃખ કાયમી માટે રહી કે ઘરના એક માતાને અપેક્ષા જ હોય ને એમાં મોટા પુત્ર તરીકે વધારે અપેક્ષા હોય, તો સ્વાભાવિક છે કે બંને પક્ષોને દુઃખ થઈ. જેલમાંથી આવ્યા પછી અમે અલ્પેશભાઈ મેં એક એગ્રેશન જોયું અને એ ક્રાઉડ કે જે ઐતિહાસિક પબ્લિક એક વ્યક્તિ માટે ભેગું થયું હતું, એ નામ હતું અલ્પેશ કથિરિયા. ત્યારે ઠેર ઠેર બેનરો લાગ્યા હતા, ગબ્બર ઇઝ બેક. અને જ્યારે એ ક્રાઉડ હતું કે જે લાજપોર જેલથી લઈને વરાછા સુદામા ચોક સુધી એ ક્રાઉડ આવ્યું, એને નામ આપવામાં આવ્યું ગબ્બર ફોજ. ક્યારે વિચાર્યું હતું 20 વર્ષે કે 21 વર્ષે કે આજથી 5 વર્ષ પછી મારી પાછળ એટલા બધા લોકો હશે, હું આ લેવલે આંદોલન કરીશ, 9 મહિનાની જેલ ભોગવીશ? ક્યારે એવો વિચારે કર્યો તો ખરા? મેં વાત કીધું કે જીવનની પ્રક્રિયાનું કોઈ પણ નિર્ધારણ કે માળખું ક્યારેય નક્કી નથી. બધું અનિશ્ચિતતાનો માહોલ હોય છે. વિચારવાની તો બાબત અલગ છે, ત્યારે એવી વૈચારિક શક્તિ પણ નહોતી. અને કહી શકાય ને કે લોંગ વિઝન તરફે દરેક લોકો આગળ વધતા હોય છે, પણ એ પરિપક્વતા એ સમયમાં તો ખૂબ ઓછી હતી. વિઝન શું છે, કઈ રીતે તમે આગળ વધશો, શું લોકો જોડાશે, કે એ ખૂબ નાની ઉંમરમાં બધી કામ કરવાની તકો મળી છે. એટલે ત્યારે કોઈ એવી આશા કે અપેક્ષાઓ નહોતી કેટલા લોકો જોડાશે ના છે, પણ લોકોએ જે સાથ સહકારને આપ્યો કે જેનાથી અમે ખૂબ આગળ પણ વધ્યા છીએ અને આજે પણ લોકોના સાથ સહકારથી જ આગળ વધીએ છીએ. હવે મારે કોઈ ડિપ્લોમેટિક જવાબ નથી જોતા, મને છે ને થોડુંક આમ અંદરથી થોડુંક આમ ફિલિંગ આવે ને એવું કયો. ફિલિંગ તો આમાં કેમ આવે, બધા હરખા બેઠા હોય એમ ભાઈ તો બધા આંખું બંધ કરી દેજો. હા, આમ આદમી પાર્ટી હુકમ પસંદ કરી? સત્તાના વિરોધમાં જ્યારે આંદોલન થતા હોય છે અને એમાંથી જ્યારે રાજનૈતિક નિર્ણય લીધો તો સ્વાભાવિક છે કે સત્તાની સામેના પક્ષોમાં જઈ અને તમે આગળ વધો એમાં સમૂહ વધારે માને છે.
લોકો વધારે માને છે. અને ત્યારે ટીમનું પણ એવું કેવું હતું કે ભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાઈ અને આપણે આગળ વધીએ. કોંગ્રેસમાં શું વાંધો હતો? કોંગ્રેસમાં જોડાય કઈ એમ હતું? કોંગ્રેસમાં તો અમારે ત્યારે જ વાંધો થઈ ગયો. કઈ રીતે? એમ કોંગ્રેસમાં જે મેન્ડેટની બાબત હતી, અમારા સાથી ધાર્મિક માલવિયા અને અમારા એડવોકેટ સંજયભાઈ ધોરાજીયાના ધર્મપત્નીની, તેમાં એક મેન્ડેટ આપ્યું ને જ્યારે ધાર્મિક સંજયભાઈ ધોરાજીયાના ધર્મપત્નીને મેન્ડેટ ન આપ્યું ત્યારે જ કોંગ્રેસ સાથેની જે બાબત હતી, જે વિશ્વસનીયતા હતી, એમાં ખૂબ અંતર હતું. એટલા માટે ત્યારે કોંગ્રેસ પક્ષની આપણે અવોઇડ કરી અને આમ આદમી પાર્ટી. કોંગ્રેસનો સુરતમાં સૂર્યાસ્ત અને આમ આદમી પાર્ટીનો સૂર્ય ઉદય કરનાર અલ્પેશભાઈ કથિરિયા, ઘણા બધા લોકો એવું માને છે કે આમ આદમી પાર્ટીને ઊભી કરનાર જ અલ્પેશ કથિરિયા. 27 સીટો આવી છે તો એ અલ્પેશભાઈ અને એમની ટીમને લીધે આવી છે. એ બાબતે શું કહેવું છે? પાર્ટીના નિર્ણયોના કારણે પાર્ટીઓ ઝીરો થતી હોય છે અથવા હીરો થતી હોય છે. કોંગ્રેસે જે નિર્ણય લીધું તો એને ફળ મળ્યું અને એ જ દરમિયાન આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં પ્રવેશ અને એમણે જે મહેનત કરી, અને સ્વાભાવિક છે કે જ્યારે તમે વિકલ્પની શોધમાં હોવ અને કોઈ નવું આવતું હોય છે તો લોકો એને અપનાવતા હોય છે. તેમાંથી આમ આદમી પાર્ટીને એમાં સફળતા મળી અને કોંગ્રેસે એના નિર્ણયો લીધા, એનાથી એને ભોગવવું પડ્યું, તો કોંગ્રેસ અહીંયા ઝીરો થઈ. તમારા ઘણા બધા ચાહકો આજે પણ આમ આદમી પાર્ટીમાં છે. એ લોકો છે ને કહે છે સોશિયલ મીડિયા ઉપર, યાદ તારી જિંદગીથી જાતી નથી, દિલનું દર્દ સહેવાતું નથી. આવી ફિલિંગ છે. તો એ લોકોને હું કહેશો? જે વ્યક્તિઓને જે દુઃખ દરમાં સહેવાતું નથી એવા વ્યક્તિઓને સાથે અમે પણ કામ કર્યું છે. એટલે એમને સ્વાભાવિક છે કે તમે કોઈ પાર્ટીમાં એક સાથે હોય અને જ્યારે બીજી પાર્ટીમાં જતા હોય ને એને ત્યાં ન આવવું હોય તો એને ન પણ ગમે. તો એવા વ્યક્તિઓની સાથે અમે ખૂબ લાગણીથી છીએ અને જ્યારે એમને કોઈ સત્તાકીય બાબતોની અંદર કામો અટવાય, કોઈ પ્રશ્ન ઊભા થાય ત્યારે એમનો સહકાર પણ આપીશું. વિચારસરણીની બાબતમાં દરેક લોકોના મત અને મન અલગ અલગ હોય છે અને એનાથી લાંબો કોઈ ફરક પડતો નથી. કેમ કે એક પાર્ટીની પ્રક્રિયાની બાબતમાં એ લોકોના વિચારો અલગ છે, બીજી પાર્ટીની એની પ્રક્રિયાની બાબતના વિચારો અલગ છે. કાર્યકર્તાઓ પણ અલગ અલગ હોય છે. એકબીજાને મદદરૂપ થાય, એકબીજાના કામો થાય અને લોકોની જ્યાં પણ અગવડતા પડે ત્યાં અમે એની મદદ કરશું. ભારતીય જનતા પાર્ટીમાં આગળની રણનીતિ શું રહેશે અને એમાં કઈ રીતે કામ કરશો? ભારતીય જનતા પાર્ટીની આગળની રણનીતિ છે એ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે કે ભારતીય જનતા પાર્ટીની આગળની એમાં તમે શું કરશો? એમાં અમે રણનીતિનો ભાગ બનશું. ઓકે. પાર્ટીને જ્યાં કાર્ય અમને સોંપશે, પાર્ટી જ્યાં જવાબદારી સોંપશે અથવા પાર્ટીનું જ્યાં કામ કરવાનું થશે, જે અમારા ભાગે જે કામ આવશે એ કામ કરીશું. અને પાર્ટીના માધ્યમથી લોકોને કઈ રીતે લાભ થાય, લોકોને કઈ રીતે ફાયદા મળે, સમાજને એનાથી શું લાભ થાય, સમાજને શું ફાયદા થાય, એની રજૂઆતો કરશું. આગળ સંગઠન કઈ રીતે હશે? સંગઠનના માળખામાં અલ્પેશભાઈ રહી પોતે કઈ રીતે કામ કરશે? સામાજિક રીતે ખોડલધામ જિલ્લાના હમણાં જ કન્વીનર બન્યા, તો સામાજિક રીતે ખોડલધામ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને અને સમાજને કઈ રીતે મદદરૂપ થશે? ખોડલધામની જે સામાજિક પ્રવૃત્તિઓ છે એમાં જ્યારે ખોડલધામની સ્થાપના થઈ ત્યારે જ ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા વડીલ શ્રી નરેશભાઈ પટેલની જે ખૂબ સમાજને લાંબા ગાળા સુધી મળી રહી એમના જે વિચારસરણી છે કે એક તો શિક્ષણની બાબત, બીજી આરોગ્યની બાબત અને ત્રીજી બાબત છે કૃષિની બાબત. કેમ કે પાટીદાર સમાજ કૃષિ સાથે, ખેતી સાથે જોડાયેલો છે. એટલે ત્રણ બાબતમાં 3 આયામો મૂકવામાં આવ્યા છે. એ શિક્ષણ હોય, એની સાથોસાથ કૃષિ હોય અને એની સાથોસાથ આરોગ્ય હોય. શિક્ષણની બાબતમાં બધી જે કોમ્પિટિટિવ પરીક્ષાઓ છે, સરકારી માળખાઓની જે વાતો છે કે જેની અંદર લોકો જોડાય, યુવાનો જોડાય, તો એક પ્રક્રિયા ચાલે છે. બીજી બાબત છે આરોગ્યની. તો હમણાં જ કેન્સર હોસ્પિટલની પણ જાહેરાત થઈ છે કે જે ભવિષ્યના દિવસોમાં સમાજના ખૂબ મોટા વર્ગને એમાંથી લાભો મળશે ને દરેક સમાજ એમાંથી કંઈક ને કંઈક કોઈ પણ બીમારી આવે કેન્સરને રિલેટેડ તો એનું ત્યાં નિદાન થઈ શકે એવી ખૂબ મોટી હોસ્પિટલ બનાવવાની છે. ત્રીજી જે બાબત છે એ કૃષિ, જેને ખેડૂતોને લગતી છે કે એમાં પાકો કયા વાવવા જોઈએ, જમીનના લેબના જે ટેસ્ટ જે થવા જોઈએ ટેસ્ટ કરાવે, જેનાથી ખેડૂતોને ખબર પડે કે શું જમીનમાં વાવવું, ન વાવવું, પાણી કેટલું આપવું, કઈ ક્વોલિટીનું વાવવું, કયું બિયારણ વાપરવું.
અને સાથોસાથ જે સામાજિક જવાબદારીઓ છે, સામાજિક કોઈ એવી કુટેવો છે, સામાજિક જે સમરસતાની અંદર સમાજના એક વર્ગનો કહેવાય ને કે રીતિ રિવાજ એવા જોડાઈ ગયા છે જે સમાજને નુકસાન કરે છે, તો એ દૂરો થાય, એવી બધી ઘણી સમાજની પણ જવાબદારીઓ છે એ સામાજિક રીતે નિભાવશું. હવે એક સાચો સવાલ પૂછું, સાચો જવાબ આપજો, ડિપ્લોમેટિક નહીં, મારા સમજાય. તમે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો, મધ્યમ વર્ગીય એક યુવાન ચૂંટણી લડવા જતો હતો, સમાજના આગેવાનોએ ઘણું બધું કીધું હશે, અમે તારી હારે છીએ, તું કે ખાલી આ સમાજ ખરેખર ઉપયોગી થયો કે સમાજના આગેવાનો તમને મદદરૂપ થયા ખરા? સમાજના લોકો જે સાથે તમને કહે સાથે રહેશું, એ સમય આવે સાથે હોય નોય પણ હોય. હા, કેમ કે બંધ ઓફિસમાં જે કહેવામાં આવે એ જાહેર મંચ પર ન પણ કહી શકતા હોય, જે જાહેર મંચ ઉપર કહેવા વાળા હોય એ બંધ ઓફિસમાં કહેતા પણ ન. બધાની સમાજની જવાબદારી અલગ છે લોકોની. કોઈ તમને બહારથી મદદરૂપ થતું હોય છે તો ક્યારેક કોઈ અંદરથી પણ મદદરૂપ નથી થતું. અને ચૂંટણી લડવાની જે બાબત છે તેમાં લોકોની જરૂર છે, સામે એટલી જ સિસ્ટમની પણ જરૂર પડે છે, સામે એટલી જ નાણાંની પણ જરૂર પડે છે. તો ઘણી બધી બાબતમાં મદદરૂપ થતા પણ હોય છે અને ઘણી બધી બાબતોમાં ખાલી વાયદાઓ અને વચનો આપ્યા હોય છે, પછી મદદરૂપ ન પણ થાય. એ લોકોને શું સંદેશો આપશો? એ લોકોને સંદેશો એટલો જ હોય કે તમે કોઈ પણ બાબતમાં મદદરૂપ થવા ન માંગતા હોય તો કોઈ પણ વ્યક્તિને એમ કહી શકાય ને કે હોંસલો ન આપવો. એનાથી એ વ્યક્તિની પીછેહટ થાય છે કે વ્યક્તિને નિષ્ફળતા મળે છે એવું નથી હોતું, પણ ઘણા બધા વિશ્વાસ તૂટતા હોય છે. જ્યારે રાજકીય બાબતો હોય છે તો એમ કહેતા હોય કે તમે ખૂબ સારો નિર્ણય લીધો, અને એનાથી હું તમને એક મસ્ત વાત કહી દઉં કે ઘણો વર્ગ એવો છે કે એ બધામાં હા જ કરે. તમે આમ આદમી પાર્ટીમાં જાઓ તો એ ખુશ હોય, તમે નથી જતા તો એ ખુશ હોય, તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવો છો તો એ ખુશ હોય. અને એ વર્ગ એવો છે કે એને તમારા નિર્ણયથી ફરક નથી પડતો અને તમારા નિર્ણયથી અફસોસ નથી થતો. એ એની મોજમાં હોય છે, તમને એમ કે હા બહુ સારું, બહુ સારું, તું શરૂ જ રાખ. ક્યાં વહી ગયું? હા વાંધો એડવર્ટાઈઝ. ચૂંટણી હાર્યા, એટલું બધું લડ્યા, જેલ થઈ, ઘણું બધું થયું, ક્યારે એવું થયું મૂકી દેવું છે? મૂકી દેવું છે એવું તો ઘણી વાર થતું હોય. પણ મેં કીધું એમ કે તમે જાહેર જીવનમાં જયારે આવ્યા છો ત્યારે ઘણી બધી વસ્તુને તમે છોડી ના શકો. કેમ કે જે વર્ગને તમારી સાથેથી આશાઓ અપેક્ષાઓ છે એને પરિપૂર્ણ કરવા માટે તમારે કંઈક ને કંઈક કરવું પડતું હોય છે. માનો કે તમે છોડી દો છો તો પણ ઘણો વર્ગ એવો હોય છે કે જે એના પ્રશ્ન લઈને તમારી પાસે આવે છે, રજૂઆત કરે છે. તો એ પ્રશ્નના સમાધાન અને એની જે સમસ્યા છે એ દૂર થાય એના માટે તમારે કંઈક ને કંઈક સક્રિયતા કરવી પડે, જવાબદારી હોય. કોલેજ કાળ કેવો રહ્યો? કોલેજ કાળમાં જ આ બધું શીખા. ભણવાની સાથોસાથ જે આ બધી બાબતો અમે શીખાય કોલેજ કાળમાં જ શીખા, અને કોલેજમાંથી ખૂબ શીખવા પણ મળ્યું. અને કોલેજમાં આવ્યા પછી થોડી ઘણા કહેવાય ને કે જીવનમાં સુધારો આવે, રહેણી કહેણીમાં ફેર પડે, મિત્રતાઓ મળે, ધંધાઓ કઈ રીતે કરવા, આગળ શું વધવું, કઈ રીતે તમારા ભવિષ્યમાં શું નિર્ણયો લેવા, એ બધી કોલેજમાંથી ઘણું બધું શીખવા મળે. એડવોકેટ બનવાનું પહેલેથી વિચારેલું કે? એડવોકેટ વાળું અમે જ્યારે કોલેજમાં આવ્યા બીકોમમાં ગ્રેજ્યુએશનમાં ત્યારે એવું નક્કી કર્યું હતું કે ભાઈ LLB કરીને એડવોકેટ કરીએ. અને ત્યારે તો એડવોકેટમાં શું છે, કઈ રીતે શું હોય છે એ ખબર નથી હોતી, પણ ભણ્યા પછીની જે બાબત છે, જે પ્રેક્ટિકલ એડવોકેટ છે આખું અલગ છે, અને ભણવાનું એડવોકેટનું છે પણ ખૂબ અલગ છે. અલ્પેશભાઈ જેવા સખત માણસને ક્યારેય પ્રેમ થયો? પ્રેમ થયો ને તો એ તો લગ્ન કર્યા. આ જવાબ જોતો કાવ્યા ભાભી સાથે મુલાકાત કઈ રીતે થઈ અને લગ્ન સુધી કઈ રીતે પહોંચ્યા? અમે સોશિયલ માધ્યમથી મળ્યા હતા. પછી એના પરિવાર અમારી ઘરે આવીને જે આપણે સામાજિક રીતિ રિવાજ મુજબ જોતા હોય એ પ્રમાણે અમારું પરિવાર પણ એમના ઘરે ગયું. બંનેના પરિવારે નક્કી કર્યું અને પછી આ જીવનમાં અમે આગળ. અત્યારે તમારા રાજકીય સફરમાં
તમારા પત્નીનું સમર્થન કેવું અને સહકાર કેવો? રાજકીય જીવનની અંદર એમનું સમર્થન પણ છે, એમનો સહકાર પણ છે, પણ ઘરના પારિવારિક જવાબદારી પણ નિભાવે છે. અને મેં પહેલા પણ કીધું એમ કે જ્યારે જાહેર જીવનના વ્યક્તિ હોય છે એની પારિવારિક જવાબદારીઓ ઘણી બધી છૂટતી હોય છે, તો એ પારિવારિક જવાબદારી પત્ની, માતા, પિતા બધા પૂરી કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટી હવે પસંદ કરી છે, તો પાર્ટી તો મેં કીધું એમ ઘણી બધી હતી. આમ આદમી પાર્ટીમાં કદાચ મનમેળ ન બેસતો હોય ને આપણે એવું નક્કી કર્યું હોય કે આપણે હવે આમ આદમી પાર્ટી છોડવી છે, તો ભારતીય જનતા પાર્ટી જ પસંદ કરવાનું કારણ શું? આમ આદમી પાર્ટીની માંથી જ્યારે રાજીનામું આપ્યું ત્યાર પછીના લોકોને મળ્યા, ટીમને મળ્યા, ભારતીય જનતા પાર્ટીને પસંદગી કરવાનું કારણ કે જે પાર્ટીની સાથે ગુજરાતના લોકો 30 વર્ષથી છે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતની લોકો એમની સાથે જોડાયેલા છે, એમને બહુમતી મળે છે, પાર્ટી ચૂંટાય છે, પાર્ટી કામ કરે છે. 30 વર્ષથી સમગ્ર ગુજરાતના લોકો ખુશ છે અને એ પ્રવાહ, લોકોનો પ્રવાહ છે, સમાજનો જે પ્રવાહ છે એ ભારતીય જનતા પાર્ટી બાજુ જાય છે. તો જે સત્ય હકીકત છે તમારે સ્વીકારવી પડે કે લોકો એને સ્વીકારે છે. સાથોસાથ એમના જે રાષ્ટ્રીય નિર્ણયો છે તો એ નિર્ણયોને પણ લોકોએ ખૂબ વધાવ્યા અને સ્વીકાર્યા. તો સાથોસાથ અમે પણ નક્કી કર્યું કે આ પ્રવાહમાં અમે પણ જોડાઈએ અને લોક ઉપયોગી કામ કરીએ. નરેન્દ્રભાઈ મોદીની નવી સરકાર બનવા જઈ રહી છે. એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે ફરીથી સરકાર બને છે. એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવેના જે નિર્ણયો છે એ ઐતિહાસિક નિર્ણયો છે. શું આશા રાખો છો કે કેવા કેવા નિર્ણયો લેવા જોઈએ? નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશનું સુકાન સંભાળ્યું ને વડાપ્રધાન બન્યા ત્યારથી આજે 10 વર્ષ થયા, તો હજી પણ લોકોની આશા અપેક્ષાઓ હજી પૂર્ણ નથી જ થઈ. કેમ કે આ ફિલ્ડ જ એવી છે કે લોકોને તમારા પર આશા અપેક્ષા વધતી જ જાય, વધતી જ જાય ને વધતી જ જાય. આજે 11મા ક્રમેથી 5મા ક્રમનું અર્થતંત્ર આવ્યું, લોકોને હજી પણ ઈચ્છા છે કે આપણું અર્થતંત્ર આગળ આવે. ને એમનું પણ સપનું છે કે વૈશ્વિકમાં ભારતનું અર્થતંત્ર આવનારા દિવસમાં 3જા નંબર પર આવે. સમાન સિવિલ કોડ ઘણા લોકો અપેક્ષા લઈને બેઠા છે. સારા શિક્ષણની વાતો છે, આરોગ્યની સુવિધાઓ આજે લોકોને વધી છે, હજી પણ એમાં વધારો થાય. ઘણા બધા એવા લોકોના સપનાઓ છે અને પાર્ટીએ પણ જે મેનિફેસ્ટોમાં જે વાતો કરી છે કે એ જ મેનિફેસ્ટો સાથે પાર્ટીના કામ પૂર્ણ થાય એવી લોકોની અપેક્ષા પર પાર્ટી કામ કરશે. કાર્યકર્તાઓ અને સાથી મિત્રોનું એવું કેવું છે કે હાઈશ હવે કદાચ અમારી ઉપરથી કેસ હટી જાય તો એમને શું કહેવા માંગશો ને એમને કેટલી અપેક્ષા રાખવી આ બાબતે? એને અપેક્ષા હોય જ છે અને અપેક્ષા પરિપૂર્ણ કરવું એ અમારી પણ એક નેતૃત્વ તરીકેની જવાબદારી છે. જે નાના અને મધ્યમ પ્રકારના કેસો છે કે જે ઝડપથી એમાં ધ્યાન આપીને સરકારની જે ફોલોઅપ લેવાની બાબત છે કે ગૃહમાંથી એમના જે ઓર્ડરો થતા હોય, કલેક્ટરમાંથી ફરીથી કોર્ટમાં જાય, સરકારી વકીલની રજૂઆતો છે, આ બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને કેસો વહેલી તકે પૂરી થાય એ માટેનો અમારો પ્રયાસ રહેશે અને એમાં ઘણી બધી સફળતાઓ આવનાર દિવસોમાં પણ મળશે. જાહેર જીવનમાં ઘણા બધા લોકોને એવું હોય છે જાહેર જીવનમાં પૈસો બહુ મળે. અલ્પેશભાઈને ઘણા બધા મોકા મળ્યા, પણ હું ખુલ્લી છાતીએ કહી શકું છું કે ક્યારેય વસ્તુ નથી થઈ. એનું કારણ શું? ક્યારેય મન નથી થયું કે જાહેર જીવનમાંથી ક્યાંયથી પૈસો કમાઈ લો, અથવા તો મારો ઘર બંગલો બનાવી લો, અથવા તો 2-3 4 વ્હીલો લઈ લો? પૈસાની તો દરેક લોકોને જરૂર હોય છે. ઝૂંપડામાં રહેતો વ્યક્તિ હોય કે મોટા મહેલોમાં રહેતો વ્યક્તિ હોય, પૈસાની જરૂર તો દરેક લોકોને રહેવાની છે. પણ એ પૈસો તમારા ધંધાના માધ્યમથી, તમારા વ્યવસાયના માધ્યમથી, એના માધ્યમોથી આવે તો એ સારી વાતો છે. પૈસામાં અમે બાંધછોડ ક્યારેય નથી કરી અને પૈસાથી જો તમારી કિંમત થઈ જાય તો પછી વ્યક્તિ તરીકેની તમારી કિંમત ઘટી જતી હોય છે. તમે કોઈ પણ જગ્યાએથી એક વખત પૈસાના આધારે તમારો કિંમત કરો છો તો ત્યાં તમે તમારી કિંમત મૂકી દો છો, પછી તમારું વ્યક્તિ તરીકેનું વજન કોઈ પણ જગ્યાએ નથી રહેતું. અને આર્થિક બાબત એવી છે કે એમાં માનવના કોઈ પણ વ્યક્તિ હોય એને એક અપેક્ષા જ હોય છે હું દિવસે ને દિવસે કમાતો જાઉં, વધારતો જાઉં. અને એ ઈચ્છા તૃપ્તિ બહુ ઓછા લોકોને છે કે જે અમુક પૈસાની કમાઈ એને પૂરી કરી નાખતા હોય છે કે નહીં હવે પૂર્ણ થઈ ગયું. અરે હજી તો જીવનની
પારિવારિક જીવનની હજી તો શરૂઆતો છે. ઘણી બધી સમાજની જવાબદારી જેમ નિભાવીએ છીએ એમ પરિવારની પણ જવાબદારી નિભાવવાની, અને આ જવાબદારી નિભાવવાની સાથોસાથ રાજકીય જવાબદારી પણ નિભાવવાની છે. ત્યારે પૈસાની જવાબદારી ઘરમાં મારી છે, અને એ જવાબદારી નિભાવવા માટે એમ કહી શકાય કે જ્યારે તમે કોઈ પણ કાર્ય સામાજિક કે રાજકીય કરતા હોય છો તો સ્વાભાવિક છે કે તમને એનાથી ઘણા ફાયદાઓ થતા હોય છે. કામ કરવામાં સરળતા રહેતી હોય છે, કામમાં ગ્રોથ થતો હોય છે. તમે રાજકારણ કે કોઈ વ્યક્તિ ધંધો કરે છે, કોઈ જગ્યાએ જતા નથી, તો એનો જે ગ્રોથ છે, એની જે વૃદ્ધિ છે ઓછી થતી હોય છે. પણ જ્યારે તમે લોકો સાથે બેસો છો, સમૂહ સાથે બેસો છો, કોઈ સંગઠન સાથે જોડાઓ છો, NGO સાથે જોડાઓ છો, સંસ્થાઓમાં કામ કરો છો, તો વૃદ્ધિ વધારે થતી હોય છે. 2027માં લ્યો સાંભળો વાત વતી એવી અભ્યર્થના છે કે 2027માં ધારાસભ્ય બની અને એ વિધાનસભાને શોભાયમાન કરો. આ સાથે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા પોડકાસ્ટમાં આવ્યા. અને બીજું તો હું કેવું, ઘરના માણસ છે, પણ તમારો આભાર. થેન્ક યુ.